हेलो गाइस, तो वेलकम बैक टू माय न्यू ब्लॉग्स। तो फाइनली मैं आज भूतसाड़ आ गया हूँ। तो मेरी बाइक का एक मॉडिफिकेशन करना था। अभी एक नई नई चीज़ मेरे पास कुरियर हुई है, जो मैंने बहुत दिन से मैंने उसको मंगाया हुआ था। तो वो अभी मेरे पास आई है, तो आपको दिखाता हूँ कि वो क्या चीज़ है। तो હેલો ગાઈસ, તો આ વ્હીલ કવર છે મારી બાઇક માટે। ચાલો આ સાહિલભાઈ આપણા છે ને બાઇકના વ્હીલ કવરને હવે ઓપનિંગ કરશે। તો ફાડવા માટે એને ચાવી આપો। હાલે ચાવી જોઈએ ને હવે અંદર વ્હીલ કવર કેવા છે મને બી નથી ખબર, કારણ કે મેં ફર્સ્ટ ટાઈમ મંગાવ્યા છે ઓનલાઈન। મેં પ્રાઇસ ઓનલાઈન કરતાં તો બહુ સસ્તા મને પડ્યા, એટલે મેં મંગાવી લીધા। એક તો ટેપિંગ એટલું ભારી કરેલું છે કે મારાથી તો હાથથી બી નથી ફાટતા। ચાલો સાહિલભાઈ ચાવી ચાવી એ કને ફાડે, એટલી વાર રાહ જોઈએ। ચાલો જલ્દી ફાડો, જલ્દી ફાડો। સાહિલભાઈ ફાડી રહ્યા છે આપણી વ્હીલ કવરને। એક્સાઇટમેન્ટ થતું છે મને। ખુલી ગયા, ખુલી ગયા। હાય 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 હાય, દેખાતી તો એકદમ પ્રીમિયમ છે આ એના નટબોલ। આ એક્સ્ટ્રા મેં નટબોલ મૂકેલા હતા। આ જો સાહેબ આપણા વ્હીલ કવર આપણી બાઇક માટે એકદમ વ્હીલ કવર। ચાલ જલ્દી જલ્દી કોથળીમાંથી કાઢો, જલ્દી કાઢો કોથળીમાંથી। ગાઈસ આ જરાક દેખાતા આ કાર્બન ફાઇબર ફિનિશિંગ આપેલી છે આના પર, ને પ્લાસ્ટિક છે પણ પ્લાસ્ટિકનું મટીરિયલ જરાક છે, હવે ઠીક ઠીક મટીરિયલ છે। પણ આપણને એક શોખ હતો કે આપણી ગાડીમાં વ્હીલ કવર લગાવવાનો, એટલે આપણે વ્હીલ કવર મંગાવી લીધા। એકદમ હલકા ને એકદમ લોકલ પ્લાસ્ટિક છે, પણ આપણને એકદમ પરફેક્ટ પ્રાઇસમાં મળી, એટલે કંઈ વાંધો નહીં, લગાવીને જેટલા દિવસ ચાલે તેટલા દિવસ ચલાવીએ। અને આ એક આગળનું છે, એક પાછળનું છે, બે સેટ આવે આપણા, એટલે બે ને બે ચાર થાય। એટલે આપણે એક સેટ મંગાવ્યો આખો બાઇકનો। આ નટબોલ છે, આ એના ઓરિજિનલ નટબોલ છે, તે આ ટાઈપના આવે, એકદમ પતલા પતલા છે ને એકદમ લોકલ નટબોલ છે। મને એવું લાગે કે આ નટબોલ તૂટી જાય, એટલે મેં શું કર્યું કે એક શોપ પર ગઈને છે ને બીજા નટબોલ લઈ આવ્યા એકદમ હેવી ક્વોલિટીના। આ 11 નંબરનો નટબોલ છે, એ બે ઇંચના છે, અને આ એના ઓરિજિનલ નટબોલ છે, પણ એકદમ લોકલ છે। જો ને એનું ફિનિશિંગ, આ એકદમ ઓરિજિનલ નટબોલ મેં સ્ટીલના લાવ્યો, કારણ કે કટાઈ નહીં એમ કરીને। એક વાઇસર, મોટા બે વાઇસર લઈ લીધા। ચાલો હવે આ આપણી આગળનું વ્હીલ જો આ ટાઈપ દેખાતું છે, એકદમ પેલું એને શું કહેવાય, એકદમ સાદી સિમ્પલ દેખાતી છે। ને આ પાછળનું વ્હીલ કવર એકદમ સાદું સિમ્પલ દેખાતું છે। હવે આ સામેથી લુક જો એકદમ સિમ્પલ લુક દેખાતો છે। આ સામેથી બાઇક જો એકદમ સિમ્પલ દેખાતી છે। ચાલો હવે તમને ચાલુમાં કેવી દેખાય તે બતલાવું બાઇક। જો આ લુક છે ને આપણો વ્હીલ કવર વગરનો છે, આ ગાડીનો લુક આવો દેખાતો છે। હવે આપણે વ્હીલ કવર ફિટિંગ કરીએ। ચાલો હવે આપણે ફિટિંગ કરીએ। તો ગાઈસ જો આ છે ને આ ખાંચો આવે આમાં, તો આ ખાંચાને કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આને એમ બેઠો ફાડવાનું ને બે એમ બેઠું વચ્ચે અંદર નાખી દેવાનું, એટલે હું તમારું વ્હીલ કવર અંદર બેઠું ફિટ થઈ જાય। એટલે તમારે વ્હીલ કવર ખોલાવવાની ને એની બી ચિંતા કંઈ કરવાની નહીં, કારણ કે બહુ ટેન્શન નહીં લેવાનું। બે નટબોલ માર્યા એટલે ફિટ થઈ ગયા આપણા 3 નટબોલ આવે આમાં। આ ખાંચો યાદ રાખવાનો, આ ખાંચો જે છે ને તે હંમેશા વાલ પાસે આવવો જોઈએ, નકર તમારે હવા ભરવામાં તકલીફ પડે। એટલે છે ને એમ જરાક એડજસ્ટ કરી દેવું પડે, એમ લગાવી દે, એડજસ્ટ એકદમ એમ લગાવી દીધું। હવે ફેરવીને એમ એક્ઝેક્ટ એકદમ વાલ પાસે લાવી દેવાનું એને, એટલે હું તમારી હવા ભરાવાનું હોય એની કંઈ પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે કોઈ વાર હવા ભરાવા તો પડે જ, આપણી બાઇક છે ચાલે રસ્તા પર, એટલે હવા ભરાવા પડે। ચાલો હવે આપણે છે ને બંને ટાયરમાં વ્હીલ કવર લગાવી દઈએ ને પછી આપણે વિડીયોમાં મળીએ। ગાઈસ હવે જો મારી બાઇક કેવી દેખાય, એકદમ બલ્કી। હવે તમને મેં મોટો બ્લોગિંગ પર બાઇક બદલાવું કેવી દેખાય ચાલુમાં।
હેલો ગાઈસ, તો આ મારો ફ્રેન્ડ મારી બાઇક ચલાવે છે, હું વિડીયો શૂટ કરું છું. તો આ જોઈ લો એકદમ મારી બાઇકનો વ્હીલ કવર લાગેલો લુક. તો તમને આ ચેનલ પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરજો. ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.